વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મોટિવેશનલ સ્પીચ દ્વારા હું તમને એક સમજ આપીશ કે અતિલોભ એ પાપનું મૂળ છે। જીવનની અંદર ક્યારે પણ અતિલોભ કરવો જોઈએ નહીં। જે વસ્તુ આપણને મહેનતથી ધીમે ધીમે લાંબા સમય સુધી મળે છે તે જ આપણા માટે શ્રેષ્ઠ છે। જો આપણે રાતો રાત પૈસા કમાઈને ધનવાન બનવા માંગતા હોઈએ ને તો એ બહુ જ ખરાબ રસ્તો છે અને તેની આવરદા પણ ખૂબ દુઃખી હોય છે। સંસ્કૃતમાં કહેવત છે ને, અતિ સર્વ મનુષ્ય, અતિનો હંમેશા નાશ થાય। તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીને આ બાબત સમજાવવા પ્રયત્ન કરીશ। એક ગામમાં એક સરજુ નામનો વ્યક્તિ રહેતો હતો। ખૂબ નિખાલસ વ્યક્તિ હતો, પણ ગરીબ હતો। સામાન્ય ઘરમાં રહેતો હતો, ભગવાનની ભક્તિ કરતો, ધર્મ ધ્યાન કરતો અને પ્રભુને ખૂબ માનતો। તેને ત્યાં મરઘીઓનો ઉછેર કરતો અને એને ઈંડાઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો। એકવાર એ જંગલમાં ગયો, થોડું તપ કર્યું, ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને તેને ભગવાનને કહ્યું કે પ્રભુ, હું ખૂબ જ ગરીબ છું, રહેવા સારું ઘર નથી, તો મને એવા આશીર્વાદ આપો કે હું સારી રીતે મારું જીવન ગુજારી શકું, સુખમય રીતે મારું જીવન ગુજારી શકું। પ્રભુએ તેને વરદાન આપ્યું કે જા, તારી પાસે જે મરઘીઓ છે ને એમાંથી એક મરઘી તને રોજ એક સોનાનું ઈંડું આપશે। ખુશ થતો ભાઈ ઘરે પહોંચ્યો। રાત્રે સુવા મથો પણ તેને ઊંઘ આવી નહીં, કારણ કે એને જિજ્ઞાસા હતી કે કઈ મરઘી સોનાનું ઈંડું આપશે અને જે મને આશીર્વાદ મળ્યા છે એ ખરેખર સાચા છે કે। સવારે ઉઠ્યો તો એક પાંજરામાં રહેલી મરઘી તે સોનાનું ઈંડું આપ્યું, ખૂબ ખુશાલ થઈ ગયો। તે ઈંડું વેચીને તે પૈસા ભેગા કર્યા। ધીમે ધીમે રોજ આ ઈંડું મરઘી આપતી જાય, વેચતો જાય અને ઘર બનાવ્યું, ધનવાન બનવા માંડ્યો। ચારે બાજુ એમની નામના થવા માંડી કે આ સંજુ આટલો ધનવાન કેવી રીતે બની ગયો। તો એના મિત્રોને વાત કરી કે ભાઈ, હું જંગલમાં ગયો તો, તપસ્યા કરી હતી, ભગવાન પ્રસન્ન થયા હતા અને આવું મને વરદાન આપ્યું। એના મિત્રોને એની ઈર્ષા આવવા માંડી કે આટલો સારો વ્યક્તિ ધનવાન કેવી રીતે બની ગયો, હવે અમારે તેના જેવું ધનવાન બનવું છે પણ અમે બની શકવાના નથી। એની દેખાય આવવા માંડી। તમને તો ખબર છે કે ભાઈ તમે આપણે અત્યારે એવું માનીએ છીએ કે આપણા મિત્રો જ સાચા, આપણી સાચી સલાહ આપી શકે, પણ ખરેખર મિત્રો પણ આપણી ઈર્ષા કરી શકે છે। તો હવે બધા મિત્રો એના વિચારો વાળા કે આને ગમે તેમ કરીને આપણે આની આ જે પ્રગતિ છે રોકવી છે। તો મિત્રો એને રોજ મળે, જુદી જુદી વાતો કરે। એમ કરતા એક મિત્ર એને એવી સલાહ આપી કે બેટા ભાઈ સરજુ, રોજ એક ઈંડું મરઘી આપે છે અને તું એ વેચીને પૈસા ભેગા કરે છે, એની કરતા મરઘીને તું ચીરી નાખ અને બધા જ ઈંડા તું લઈ લે। એક મિત્રએ આવી સલાહ આપી, બીજા મિત્રએ સલાહ આપી અને મિત્ર ઉપર વિશ્વાસ કરીને તેને રાત્રે નક્કી કર્યું કે આજે તો મરઘીને આપણે ચીરીને બધા એના ઈંડા લઈ લઉં અને ખૂબ મોટો ધનવાન બની જવું। મરઘીને એ ચીરી નાખે છે, એક પણ ઈંડું મળતું નથી, મરઘી મરી જાય છે અને હવે એને ઈંડા મળતા નથી। દુખી થયેલો આ સરજુ એના મિત્રો પાસે જાય છે કે ભાઈ તમે કીધેલું એવું મેં તો કર્યું, પણ મરઘી તો મરી ગઈ ને ઈંડા નીકળ્યા નહીં। મિત્રોએ પણ એને દિલાસો વ્યક્ત કર્યો, અમને તો એમ કે તું મરઘીને મારી નાખીશ તો તને બધા ઈંડા મળી જશે અને ખૂબ ધનવાન બની જઈશ। દુખી થયેલો સરજુ ઘરે આવ્યો અને મિત્રો મનમાં બહુ ખુશ થઈ ગયા કે જોયું ને
કેવો પાડી દીધો મેં એને. એટલે મિત્રો, હું વિદ્યાર્થી મિત્રો વાલીઓ તમને એક જ વાત કરું છું ભાઈ, કે ક્યારે બી આપણી પ્રગતિ થતી હોય ને તો આપણા સગાવાલા મિત્રો એને જ સૌથી પ્રથમ આપણી ઈર્ષા આવે છે. તો આપણી પ્રગતિની ઈર્ષા કોને નથી આવતી? આપણા મા બાપને, આપણા ગુરુને. આપણા મા બાપને કે આપણા ગુરુને ક્યારેય આપણી પ્રગતિની ઈર્ષા ના આવે. હંમેશા આપણે વધારે પ્રગતિ કરે ને એવું જ ઈચ્છતા હોય છે. જેથી હંમેશા કોઈ પણ લોકોની જ્યારે તમે આ વિકટ સમસ્યામાં હોય, કોઈ તમને સલાહ આપે તો તમારે ડાયરેક્ટ કોઈની પણ સલાહ અંગત મિત્ર કે કાકા કે મામા માની લઈ લેવાની. એ પ્રશ્નની ચર્ચા તમારે તમારા માતા પિતા સાથે કરવાની, અને જે સલાહ આપી હોય એની પણ તમારે વાત કરવાની, તમારા ગુરુજનને સાથે વાત કરવાની. મા બાપ અને તમારા ગુરુજન જે તમને સલાહ આપે ને એ ક્યારેય તમને આવી સલાહ આપશે નહીં. તો આ કથા, આ વાર્તાઓ બધી શું શીખ્યા? કે હંમેશા આપણે આપણા મા બાપની વાત જ માનવી જોઈએ. આપણા ગુરુજીજન પાસે જ્યારે બી આપણે સમસ્યામાં હોઈએ ત્યારે એમની સલાહ લેવી જોઈએ. મિત્રો આપણા સુખથી હંમેશા જલતા હોય છે. કોક જ મિત્રો એવા હોય છે કે જે આપણા સુખે સુખી હોય છે, પણ એવા ભેદે ગણાય તેવા મિત્રો હોય છે. તેથી આ સરજુએ એના મિત્રોની સલાહ માની અને રોજ મળતું ઈંડુને ગુમાવી દીધું ભાઈ. તો તમે પણ હું યાદ આ વાર્તા દ્વારા કહેવા માંગુ છું કે તમને તમારા કોઈ વ્યવસાય સરસ ચાલતો હોય અને તમે એમાં સારી મજાની દર વર્ષે કે મહિને આવક મેળવતા હોય અને તમારા કોઈને બી મિત્રને આવી સલાહ, કોઈ સૂચન આપે કે ભાઈ તું આવું કર તો તું વધારે પૈસા કમાઈશ, અને જો તમે એની સલાહમાં આવી ગયા અને તમે તમારો બિઝનેસ, વ્યવસાય કે નોકરી ગુમાવી દીધી તો તમે મુશ્કેલીમાં મૂકી જશો. તમારો મિત્ર ત્યારે તમારી પાસે દુઃખ વ્યક્ત કરશે પણ અંદર તો એ ખુશીથી મહેકતો હશે કે જોયું ને કેવી એને સલાહ આપીને એને લાઈન ઉપર લાવી દીધો, બહુ કમાતો હતો. બરાબર? એ જીવનમાં યાદ રાખજો, ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય, સુખદાયક પરિસ્થિતિ હોય, ત્યાં કોઈ તમને ચડાવશે કે તું આમ કર ભાઈ, તું તો બહુ હોશિયાર છે, બરાબર, પણ એ સલાહ તમારે સીધી માની નહીં લેવાની. તમારા મા બાપ, તમારા ગુરુજન સાથેની ચર્ચા કરવાની. તમારે ખૂબ લાંબો વિચાર કરવાનો કે ભાઈ આ સલાહ મને આપે છે શું ખરેખર એ યોગ્ય છે કે. ઓમ નમઃ શિવાય. આશા રાખું કે તમે આ બોધ ઉપરથી કંઈ શીખશો. મા બાપનું માન સન્માન, ગુરુજીનું માન સન્માન જાળવશો. તમારા પ્રશ્નોના નિરાકરણ માટે તમારા મા બાપ